આ રાઘવની દુકાન છે? એક અજાણ્યા માણસે પૂછ્યું. હા, તમે કોણ? સવિતાએ કામ કરતા કરતા પૂછ્યું. હું શ્યામ, રાઘવનો મિત્ર છું. રાઘવનો મિત્ર? શું મજાક કરી રહ્યા છો સાહેબ? સવિતાએ સૂટ પહેરેલ એ વ્યક્તિ તરફ જોતા કહ્યું. હું મજાક નથી કરી રહ્યો. તમે મને એ જણાવશો રાઘવ અત્યારે ક્યાં હશે? સવિતા બોલી. અહીં નજીકમાં એક કારખાનું છે, ત્યાં મજૂરી કરે છે અને હું અહીં દુકાન સંભાળું છું. આ કાર્ડ તમે એને આપી દેશો? શ્યામે પૂછ્યું. પણ સાહેબ, તમે છો કોણ અને તમારું નામ શું છે? ઓળખાણ વગર મારું કાર્ડ કેવી રીતે લઈ શકું? શ્યામે સમજાવ્યું. રાઘવ મારો નાનપણનો મિત્ર છે. અમે એક જ ક્લાસમાં ભણતા. મારું નામ શ્યામ છે. તમે મારું આ કાર્ડ બતાવશો એટલે મને એકદમથી ઓળખી જશે. મહેરબાની કરીને આ કાર્ડ એમને આપી દેજો. આ મારા લગ્નનું આમંત્રણ કાર્ડ છે. અમે નાનપણથી નક્કી કર્યું હતું કે એકબીજાના લગ્નમાં જરૂરથી બોલાવીશું. હું અહીંયા ખાસ આવ્યો છું. માંડ માંડ એનો પત્તો મળ્યો છે. આ કાર્ડ એમને આપી દેજો. એ મારું નામ સાંભળીને જ ઓળખી જશે. શ્યામ. પણ આ નામથી તો તેમણે ક્યારેય કહ્યું નથી કે એમનો કોઈ મિત્ર છે. સવિતાએ કહ્યું. કંઈ વાંધો નહીં, આ કાર્ડ આપી દેજો, એ મને ઓળખી જશે. શ્યામ બોલ્યો. ઠીક છે સાહેબ, કહી સવિતાએ કાર્ડ લઈને દુકાનમાં એક બાજુએ મૂકી દીધું. એટલી જ વારમાં રાઘવ પણ ત્યાં પહોંચ્યો. એ બોલ્યો. સવિતા, સામાન આપી આવ્યો છું. જમવાનું બનાવ્યું છે કે નહીં? મને બહુ ભૂખ લાગી છે. દુકાન પર પડેલું કાર્ડ જોઈને રાઘવે પૂછ્યું. આ લગ્નનું કાર્ડ કોનું છે? સવિતા બોલી. ખબર નહીં, કોઈક આવેલા, કહેતા હતા કે તમારો મિત્ર છે, એ આપી ગયો છે. જુઓ તો ખરા. રાઘવે પૂછ્યું. મારો કોણ મિત્ર છે જે કાર્ડ આપી ગયો? ઊંઘું લાગે છે. શું નામ કહ્યું હતું? સવિતાએ યાદ કરીને કહ્યું. નામ? હા, શ્યામ નામ હતું. શ્યામ નામ સાંભળતા જ રાઘવ એકદમ ચોંકી ગયો. શું કહ્યું તે? શ્યામ આવ્યો હતો? અરે, એ ક્યાં ગયો? તેને કંઈ પૂછ્યું કે નહીં? બેસવાનું, ચા પાણી કંઈ પૂછ્યું? એ તો મારો ખાસ મિત્ર હતો. સવિતા આશ્ચર્યચકિત થઈ ગઈ. બોલી. અરે, તમને શું થયું? અરે, મને થોડી ખબર હતી કે તમારો કોઈ મિત્ર છે. તમે તો ક્યારેય કોઈ શ્યામની વાત કરી નથી. કોણ છે તમારો મિત્ર? રાઘવ બોલ્યો. અરે ગાંડી, શ્યામ મારો નાનપણનો દોસ્ત છે. બીજું કંઈ બોલ્યો હતો? બીજી કંઈ વાત? સવિતા બોલી. હા, બસ એટલું જ કે આ લગ્નનું કાર્ડ છે ને તમારે લગ્નમાં જરૂર આવવાનું છે. રાઘવ બોલ્યો. શું વાત છે? નાનપણની આ વાત શ્યામને હજુ યાદ છે. મને લાગ્યું હતું કે શ્યામ પૈસાદાર બની ગયો છે એટલે આ ગરીબ મિત્રને ભૂલી ગયો હશે. મારી નાનપણની મિત્રતા ભૂલી ગયો હશે. પણ આજે પણ તેને નાનપણનું વચન યાદ છે ને મને આમંત્રણ આપવા અહીંયા સુધી આવ્યો. કઈ બાજુ ગયો એ? કેટલો સમય થયો? સવિતા બોલી. હમણાં જ ગયો. તમે આવ્યા ના થોડી વાર પહેલાં જ. એમ કહીને તેણે જે દિશામાં શ્યામ ગયો હતો એ દિશામાં આંગળી બતાવી. રાઘવ તરત જ બોલ્યો. હું હમણાં જ થોડી વારમાં આવું છું. સવિતા બોલતી રહી. તમે ક્યાં જાઓ છો? પણ રાઘવ શ્યામ જે બાજુ ગયો હતો એ રસ્તા પર રીતસરનો દોડી ગયો. તેના ગયા પછી સવિતા વિચારતી રહી. ખબર નહીં કોણ હતો, ક્યારેય નામ પણ લીધું નથી. કમાલ છે. વાત જાણે એમ હતી કે રાઘવ અને શ્યામ ધોરણ 5 અને 6માં સાથે ભણતા હતા. એક જ સ્કૂલમાં સાથે ભણતા. સરખી ઉંમરના હોવાથી એમની વચ્ચે ખૂબ જ મિત્રતા હતી. રાઘવના પિતા સામાન્ય કુંભાર હતા, જ્યારે શ્યામ એક સુખી સંપન્ન પરિવારનો હતો. બંનેની મિત્રતા જોઈને શિક્ષકો હસીને કહેતા, કૃષ્ણ સુદામાની જોડી છે. બંને લંચ બોક્સ સાથે વેચીને જમતા હતા. ત્યારે શિક્ષક કહેતા, સુદામા તો તાંદુલ વેચીને ખાય છે. હવે જોઈએ શ્યામ મોટો થઈને કૃષ્ણ બને છે કે કેમ. સ્કૂલમાં નાનપણથી જ બંને મિત્રો હસી મજાકમાં કહેતા, ભલે આપણે મોટા થઈને અલગ થઈ જઈએ પણ એકબીજાના લગ્નમાં જરૂર એકબીજાને બોલાવશું. ત્યારે કોને ખબર હતી કે
તકદીર કોને કયા રસ્તા પર લઈ જશે. સ્કૂલ પછી રાઘવ સાવ નબળી આર્થિક પરિસ્થિતિને લીધે ભણી ન શક્યો. જ્યારે શ્યામના પિતા સંપન્ન હોવાથી શ્યામને સ્કૂલ પછી કોલેજ અને માસ્ટર ડિગ્રી કરાવી. ત્યારથી બંનેના રસ્તા અલગ હતા. રાઘવ પિતાના મૃત્યુ બાદ તેમની નાની એવી દુકાનમાં ગોઠવાઈ ગયો અને શ્યામ આગળ ભણીને મલ્ટીનેશનલ કંપનીનો માલિક બન્યો. એકબીજાના ખબર અંતર મળતા રહેતા, પણ પછી બંનેને મળવાનો સમય ક્યારેય ન મળ્યો. અને આજે શ્યામ તેની લગ્નની કંકોત્રી રાઘવને આપવા તેને દુકાને શોધતો આવ્યો. કોણ જાણે કેટલી તકલીફ પછી, કેટલાય લોકોને ફોટો બતાવ્યા પછી માંડ રાઘવનું સરનામું મળ્યું. ત્યારે રાઘવ ન મળ્યો. મનમાં આવા વિચારો કરતો રાઘવ શ્યામને મળવા દોડતો ગયો. ત્યારે તેની આંખો સામે એક જૂનું દ્રશ્ય સ્પષ્ટ થવા લાગ્યું. ધોરણ 5નો દિવસ. સ્કૂલના મેદાનમાં બપોર હતું. મધ્યાહન બ્રેકમાં બધા બાળકો દોડ કરતા હતા, પરંતુ એક ખૂણામાં 2 બાળકો હળવું હસતા બેઠા હતા. એક શ્યામ સાફ સફેદ ટી-શર્ટમાં, માથે તેલ નાખેલ વાળ સાથે. બીજો રાઘવ સાદા, ઘણીવાર સિલાઈ કરેલા હાફ પેન્ટમાં. અરે રાઘવ, આજે શું લાવ્યો છે? શ્યામે પૂછ્યું. રાઘવે શરમાઈને તેની થેલીમાંથી વાટકી કાઢી. મમ્મીએ પાપડી બનાવેલી છે. શ્યામે તરત જ તેનો પોતાનો ડબ્બો ખોલ્યો. અંદર સેન્ડવિચ, કટલેસ અને ફળ. શ્યામે તો એ બધું રાઘવની સામે ધકેલી દીધું. ચાલ, આજે બદલાવ. તું મારી પાસેથી ખા, હું પાપડી ખાઈશ. રાઘવના મોં પર સ્મિત ફેલાઈ ગયું. એમની વચ્ચે આ એવો પ્રેમ હતો કે જે પૈસા કે સ્ટેટસ નહીં, હૃદયથી બંધાયેલો હતો. ત્યાં શ્યામ પાર્કિંગ પ્લોટમાં તેની કારમાં બેસવા જતો જ હતો, ત્યાં રાઘવ દોડીને પહોંચી ગયો. અરે શ્યામ! અચાનક પોતાનું નામ સાંભળતા શ્યામ પાછળ વળીને જોયું. રાઘવ આંખોમાં આંસુ સાથે ઊભો હતો. અરે રાઘવ! બંને એકદમ પ્રેમથી ભેટી પડ્યા. આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. 2 મિનિટ સુધી તો બોલવાની કોઈને સૂઝ નહોતી. બસ રડતા જ રહે છે અને ભેટી જ રહે છે. એકબીજા મિત્રને જાણે કેટલા વર્ષો પછી મળ્યા. આખરે શ્યામ બોલ્યો. અરે રાઘવ, ક્યાં હતો ભાઈ? કેટલો શોધ્યો તને. માંડ પોતાની લાગણી પર કાબુ રાખીને રાઘવ બોલ્યો. અરે ભાઈ, હું તો અહીંયા જ છું. તું કેમ છે? આ તારા લગ્નનું કાર્ડ છે? શ્યામ બોલ્યો. હા ભાઈ, અને તારે જરૂર આવવાનું છે. રાઘવ બોલ્યો. વાહ મિત્ર, આટલા સમય પછી પણ તું મને ભૂલ્યો નહીં અને તારા લગ્નનું કાર્ડ મને આપવા આવ્યો. મને ખૂબ જ ખુશી થાય છે કે તું તારું વચન નિભાવવા અહીંયા સુધી આવ્યો. શ્યામ બોલ્યો. અરે રાઘવ, તને શોધવામાં બહુ મહેનત લાગી મારા ભાઈ. ન જાણે કેટલા લોકોને તારો ફોટો બતાવ્યો. ભાઈ, કેટલા લોકોને તારું નામ બતાવ્યું કે રાઘવ પરમાર ક્યાં રહે છે. ત્યારે માંડ તારો એડ્રેસ મળ્યું. ત્યારે તારી દુકાન પર પહોંચ્યો, ત્યાં પણ તું નહોતો. ત્યારે લાગ્યું કદાચ હું ખોટા એડ્રેસે તો નથી આવી ગયો. પણ ત્યાં મારા ભાભી મળી ગયા. એ લગ્ન કરી લીધા અને મને કહ્યું પણ નહીં. એ મને લગ્નમાં પણ બોલાવ્યો નથી. નાનપણમાં આપણે વચન આપેલું હતું કે બંનેને એકબીજાના લગ્નમાં જરૂર બોલાવશું. જીવનમાં આપણે ભલે દૂર રહીએ પણ એકબીજાના લગ્ન અને નાના મોટા પ્રસંગમાં જરૂર બોલાવશું. તું ભૂલી ગયો ભાઈ? મેં તો મારું વચન નિભાવ્યું, પણ તે તારું વચન ન પાળ્યું રાઘવ. રાઘવ બોલ્યો. હા ભાઈ, નાનપણમાં નક્કી કરેલું હું તો ચૂકી ગયો, પણ તે ખાસ યાદ રાખ્યું. મારા ભાઈ, પરિસ્થિતિ એવી બની હતી તો મારે લગ્ન કરવા પડ્યા. તારી ભાભીને તું મળ્યો, મારા પિતા હવે નથી રહ્યા, તે જલ્દી લગ્ન કરવા પડ્યા. શ્યામ એકદમ ચોંકી ગયો. ક્યારે થયું આ? એટલે તે મને કહ્યું પણ નહીં. રાઘવ આંખમાં આંસુ સાથે બોલ્યો. પપ્પાને હાર્ટ એટેક આવ્યો હતો અને ત્યારે મને કંઈ સમજમાં ન આવ્યું. હું ડૉક્ટરો અને દવાખાના પાછળ દોડતો રહ્યો. ઠેરની ઠોકરો ખાધી ભાઈ, પણ કોઈએ મારી મદદ ન કરી. કોઈએ વગર પૈસે ઈલાજ ન કર્યો. પપ્પાએ જતાં મારી પાસે વચન લીધું. આ તારા ભાભીને તું મળ્યો છે, એ મારા ગામની બાજુમાં રહેતી હતી. એના પપ્પા સાથે મારા પપ્પાના ખૂબ સારા સંબંધો હતા. પપ્પાએ કહ્યું, જ્યારે હું આ દુનિયામાં ન રહું ત્યારે તું ખૂબ એકલો પડી જઈશ. તને તો ખબર છે મારી મા પણ નથી. તો તેમણે મારી પાસે વચન લીધું કે જ્યાં સુધી હું જીવું છું
ત્યાં સુધીમાં તું લગ્ન કરી લે. તો તેમની છેલ્લી ઈચ્છાને માન આપીને મારે આ લગ્ન કરવા પડ્યા. તારા ભાભી ખૂબ જ સારા છે, મારું ખૂબ ધ્યાન રાખે છે, મને ખૂબ સારી રીતે સમજે છે. મને ખૂબ જ આનંદ છે કે તું મારા માટે આ કાર્ડ લઈને આવ્યો. બીજી એક ખુશ ખબર સંભળાવું? તારો એક નાનો ભત્રીજો પણ છે. શ્યામ તો ખુશીથી બોલી ઉઠ્યો. શું વાત કરે છે? શું નામ રાખ્યું છે તેનું? રાઘવ બોલ્યો. અમે તો એનું ચિંટુ કહીએ છીએ. બાકી તો કહે શું નામ રાખવું? કહે એ નામ રાખું. શ્યામ બોલ્યો. તારી જેવું જ સરસ નામ રાખી દે ભાઈ. લગ્નમાં આવવાનું ભૂલતો નહીં. રાઘવ, તારા વગર આ લગ્ન અધૂરા જ હશે. રાઘવ બોલ્યો. મને ખૂબ ગમ્યું કે તું તારું વચન નિભાવવા અહીંયા સુધી આવ્યો. બાકી તો માણસ મોટો બની જાય પછી બધું ભૂલી જતો હોય છે. પણ તારો એડ્રેસ તો આપ. શ્યામ બોલ્યો. આની અંદર બધું છે, એડ્રેસ ને ફોન નંબર બધું. પણ તે હજી સુધી આ લગ્નનો કાર્ડ નીચેનો ડબ્બો તો નથી ખોલ્યો ને? અરે, રાઘવનું ધ્યાન ગયું કે કાર્ડ નીચે એક બોક્સ પણ છે. કદાચ તેમાં મીઠાઈ હશે એવું એ માનતો હતો. રાઘવ બોલ્યો. ના, હજી મેં કંઈ ખોલ્યું નથી. તારા ભાભીએ જેવું કાર્ડ આપ્યું એવું હું તારી પાછળ દોડી આવ્યો. શું છે આની અંદર? લાવ ખોલું જરા. એને રોકતા શ્યામ બોલ્યો. ના ના, એમાં સરપ્રાઈઝ છે. હું જાઉં પછી જ ખોલજે. લગ્નમાં આવીશ ને પાછો? રાઘવ બોલ્યો. હું નહીં આવું તો તું નારાજ થઈ જઈશ. મને ખબર છે, હું જરૂર આવીશ. અને કોઈ મિત્ર આટલા પ્રેમથી બોલાવે કેમ ના આવું? અને તારા ભાભી અને તારા ભત્રીજાને સાથે લઈ આવીશ. શ્યામ બોલ્યો. સારું, આમાં બધું લખેલું છે એડ્રેસ. તો ટાઈમસર જરૂર આવી જજે. તારા વગર હું મંડપમાં બેસવાનો નથી. રાઘવે હસીને કહ્યું. હું ચોક્કસ આવીશ ભાઈ. બંને ફરી એકબીજાને ભેટી પડ્યા અને શ્યામ કારમાં ત્યાંથી નીકળી ગયો. તેના ગયા પછી રાઘવના મનમાં વિચાર કરવા લાગ્યો. શ્યામને કહી તો દીધું લગ્નમાં આવીશ, પણ મારી પાસે લગ્નમાં જવા માટે સારા કપડાં પણ નથી. શ્યામના લગ્નમાં મોટા મોટા માણસો આવશે, એમાં હું ને મારો પરિવાર ગીલા ગીલા કપડાં પહેરીને જઈશું તો શ્યામનું કેટલું ખરાબ લાગશે. શું કરવું કંઈ સમજાતું નથી. ત્યાં તેની નજર મેરેજ કાર્ડ નીચે રાખેલા ડબ્બામાં ગઈ. શ્યામે કહ્યું હતું કંઈક સરપ્રાઈઝ છે, જોવું તો ખરો કે શું છે આમાં. કાર્ડ નીચે બોક્સ ખોલતા રાઘવની આંખો ફાટી ગઈ. અરે આ શું? બોક્સની અંદર 500ની નોટોના બંડલો હતા. મગજ શૂન્ય મારી ગયું. કંઈ સમજાયું નહીં. રાઘવને થયું કે આટલા બધા પૈસા શ્યામ મને આપી ગયો. તેને ખબર હતી કે મારી પાસે પૈસા નથી. દોસ્તી હોય તો આવી હોય. વાહ શ્યામ, તું સાચા અર્થમાં કૃષ્ણ સાબિત થયો. મને નાનપણથી તો કેટલી મદદ કરતો હતો ભણવા ગણવામાં, અને આજે પૈસા આપીને. ખૂબ જ આભાર શ્યામ. હવે આ પૈસાથી હું સારા કપડાં ખરીદીશ અને તારા લગ્નમાં એકદમ વ્યવસ્થિત બનીને આવી શકીશ. પૂરી દુનિયા જોશે તારો મિત્ર ખૂબ સારો છે. થેન્ક યુ શ્યામ. બોક્સમાં એક કાગળ પણ હતો. રાઘવે તે કાગળ ખોલીને વાંચવાની શરૂઆત કરી. લખ્યું હતું, પ્રિય મિત્ર રાઘવ, હું તને આ પૈસા આપવા માંગતો હતો, પણ હું જાણતો હતો તું ક્યારેય મારી પાસેથી પૈસાની કોઈ જાતની મદદ નહીં લે. પણ ભાઈ, તારા વિશે મેં બધું જાણી લીધું હતું. મારા ભાભી અને ભત્રીજા વિશે પણ. તું ગરીબ હોય તો શું થઈ ગયું, પણ મારો ખાસ મિત્ર છે અને હંમેશા રહીશ. આપણા બંને વચ્ચે પૈસા ક્યારેય દિવાલ ન બની શકે. મારા લગ્નમાં આવવા માટે કોઈ પણ સંકોચ ન રાખીશ. આ પૈસાથી તું તારી આર્થિક સ્થિતિ સુધારજે અને સારા કપડાં પહેરીને મારા લગ્નમાં આવજે. આને કોઈ પણ આર્થિક મદદ ન ગણીશ. આ એક મિત્રનો પ્રેમ છે બીજા મિત્ર માટે. મિત્રો, તમને પણ રાઘવ અને શ્યામની આ નિસ્વાર્થ મિત્રતાની વાર્તાએ સ્પર્શી હોય તો વિડીયોને લાઈક કરી તમારી લાગણી વ્યક્ત કરો. અને હા, તમારા સાચા મિત્રને યાદ કરીને આ વિડીયો શેર જરૂર કરજો. આવી હૃદયસ્પર્શી વાર્તાઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમારો એક સબસ્ક્રાઈબ અમારું મોટું પ્રોત્સાહન છે. આવજો મિત્રો. જય શ્રી કૃષ્ણ.